અને ડબલ છડકો કહેવાય. ગોળની પાસ કીધું કોઈ કેવું નથી. રામ રામ મજામાં એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મિત્રો હાલો કોઈની કસરત કરવી હોય તો અમારે ઉઠીને ત્યાં કસરત ચાલુ જ હોય, પણ આજ પ્રમાણે સાઈડ કરવાની છે એટલે કસરત કરવા વિવાહ ટૂંકા. તો બ્લોગમાં બન્યા રહીજો. હવાનો પોર છે, 3 વાગ્યા 6 જેવું થયું છે. દોવાની વાર હતી તો મને લાવો હું આજ સાઈડ કરતા. બાકી થતક મને આવડે સાઈડ કરતા મને આવડે, પણ મણી આવડે. પણ 6 આજે વાગ્યા ને ઢોર દોવાનું મોડું હશે, પણ સાઈડ કરી નાખી પછી ઢોર દોવા જઈએ. ચાલો મિત્રો હું છે ને સાઈડ કરા, તમે કન્ટિન્યુ લીજો બ્લોગની અંદર. રામ મારા રામ. લઈ હું ફેરા ના હું ફેરા ના લઈ પૂછ્યું લેતી પૂછ્યું પૂછ્યું છે. Okay. જોઈ લીધું એ તો ફરી તો મિત્રો આપણે સાહેબ થઈ ગઈ, પણ બ્રેક ઝડકા લઈ લઈએ ને એટલે માખણનો પીંડો ભેરો થઈ જાય. આને એક ઝડકો કહેવાય. આને ડબલ ઝડકો કહેવાય. ગરમી સરે ગયો રસી કાઢી નાખવાનું.
હવારના પોરમાં સાટા આવતા હતા આ અટાણે આ કામ કરવાનો થયો સુમાં હું ગમે તાર ઓહો. તો મિત્રો આપણી હેના જર્સી ગાય અને ઘરની ભીંસ દોવાની બાકી છે અને હું છે ને દૂધ મૂકવા આવ્યો હતો ને આપણે છે ને ગરમ ગરમ થેપલા બને તે વાલીમાં કે હોના પેલા ખાઈ લે નહીં કે પછી ભીંસ દૂઈ જઈએ તો કે હાલો તો ગરમ ગરમ થેપલા બે ખાઈ લઈએ પછી ઘરની ભીંસની ને જર્સી ગાયની દોઈએ. તો મિત્રો મેં આખો યારો ગયો ગો કોઈથી જર્સી વગર ઢોર નથી દોયા પણ આ જર્સી વગર ઢોર દોયા ને કહું છે ને જર્સી પહેરે ન જ ઢોર દોવા મને ડીવી ટાઈટ લાગે આજ કી ટાઈટ ઉતરી ગઈ ખબર મેં સાહ કરી ને એકદમ ગરમી સડી ગઈ કસરત થઈ ગઈ. તો મિત્રો જો થેપલા બને મેથીના તાર કેવા નહીં ક્યાં ધણાના ઓહો હો તે મેથી ઉતી તે કામ થયું ન ખાઈને થોડીક ઠીક. તો મિત્રો મેં પેટ પૂજા મસ્તી કરી લીધી અને હવે વાલીમાં આવે એટલે પેલા જર્સી દોવાની છે ને પછી આપણી ઘરને ભીંસ દોવાની છે. તો મિત્રો જો વાદળા થઈ ગયા સવારના પોરમાં તો સાટા આવતા હતા થતકમાં કે ભના સાટા આવે ને હું ભીહું દોવા બેઠો હું કે ડોર કેવો છે એ પ્રમાણે હું કામ ઢાંકીએ ને મિત્રો આસ્તા રાતે દિવાળી તોડાવી નાથી જો મકાઈના પાંદડા ખાઈ ગઈ અને મોટરસાઇકલ પાડી હતી તો એમાં કંઈ થયું ન હોય તો સારું લગભગ તો કંઈ નહીં થયું હોય કંઈ નહીં વાંધો આવ્યો. આ બેઠી હતી જો આ ખાણ કરીએ ને જો આ મૂકીએ ને આ બેઠી હતી હવે ઉઠ્યા ને તા હું ઉઠ્યો ને રણજીત બાંધતો હતો હું રણિયા કેવ્યો હાકરું ખખડે કે દિવાળી કે મોકરી થઈ ગઈ એમ કે લ્યો. તો મિત્રો આપણે દિવાળી કમ્પ્લીટ ફરી ગઈ મેના કમ્પ્લીટ ફરી ગઈ બિદદાન કરાવી દીધું અને એ આપણી જર્સી ગાય આ ફૂલ હિટમાં છે મિત્રો ફૂલ હિટમાં એટલે ફૂલ હિટમાં ઉડવાનું જ કરે પાહે આપણાથી ને જ જવાતો માણસ માંથી ઉડે. હાજી અમે ઢોર બાંધતા હતા ને વાલે હતકમાં જર્સી ગાયને છોડીને મેં દેહી ગાયને છોડી મેં દેહી ગાય બાંધે હાલતો છે ને હતકમાં જર્સી ગાય લઈને આવતી હતી ને ત્યાં જર્સી ગાય દેહી ગાયને માથે ઉડી હતી બિસાડી દેહી ગાયને છે ને ગમાણીમાં નાખી દીધી. આ પકડો બાસલાને બસલું આતા તો તાર દીકરો અરે રૂપાળા લુગડા પહેર્યા છે ને ફાઇટ અમારી ભીની ઘટે નહીં એવી ફાઇટ છે. તો મિત્રો વાલીમાં અહીં આખા ઢોર પાણી કરી લીધા અટાણે હું છાંટતો તો ગદપમાં નહીં પણ આપણી વાટિયા ખડમાં નેપિયર ખડમાં દવા કારી રગડો કાટાણ શિયાળો છે ને શિયાળાનું હે ને ખડ બેહે જાય તો મિત્રો આપણે આ કારી રગડો છે ને છાંટી દઈએ આ હે ને નુકસાની ન કરે ને ખડ ભાગે નીકળે આ દવા હે ને નુકસાન નથી કરતી પરવા હું છાંટતો શિયાળામાં તે અવારી હું પેલા 2 પપ ભરે નેપિયરના શિયાળામાં અને ખડ આખાઈમાં 2 પપ હાવ ધીરે ધીરે બધામાં છાંટી દીધી મિત્રો તો વાટ પાછો કન્ટિન્યુ રહી ચાલુ એ પાછો ન પડે. તો વાલીમાં ભીંગ પીવડા લીધી ને છે રેડી કમ્પ્લીટ. જર્સી એક બાકી છે મિત્રો જર્સી કોધે છે ને એ બાયુના હાથમાં ન રહે હાજી તો હતકમાં નહીં ખાવા તાપ મોકરા કરી દીધા હતા. ને મિત્રો એવા મારી ઘરની ભીંની હવે એક ટાઈમ છે જાઉં લગભગ 4 મહિના પૂરા થઈ ગયા છે ને 5મો બેઠો હોય કે કામ હોય અને વ્યાણ એને ઘણું થઈ ગયું 1.5 વર્ષ થઈ ગયું વરસ માથે થઈ ગયું એટલે એનું આપ્યા અમારે 6 મહિનાનું દૂધાણું છે પણ દૂધ પ્રોડક્ટ બહુ સારું છે એટલે અમારે એની કંઈ વેચવાની ગણતરી ને એટલે જો આજે તને રાડીઓને હવારી દીધું નથી હવારી મિત્ર જોયું અમારે દોઈ હતી પાકે કોસા મકાઈ વાટવા તમારો ફોન આવ્યો પછી રણજીત પાવભાજી લઈને આવ્યો તેની પાવભાજી તારે એમ પૂગી માતાજીને દયા કા માતાજીને દયા બીજી કામ આમાં એના થકી આપણો ઉજરો દી કે ખોટી વાત છે ના એ તો મારી ફૂઈને મેં આપી હતી દવા પછી ફરે એને ઘણો થયો ને એને ભેં વ્યાઈ ગઈ
એટલે પછી મને કહું હાકી જાઓ અને ત્રીજા નંબરની ફેરવવા ગયો તો પાડે આ બેઠી આ ત્રીજા નંબર ગોરફેર આણું કામ આપણે ફેરવે લેવાય આણું વજન ઘટે નહીં હા એટલે હા એટલે હું એ વાટ જ વાટ જોઉં કે આપણે વજન ઘટે નથી ઘટતો આમાં કે આમાં ઠીક હા હા આ રાખશું કે ગમાડી લઈ લે હું હા ઢારિયામાં હાલો તો આ તો ભીહું બાજુ ફેરી વિચાર થાય તો મિત્રો ગાયની સેફટી હાટું થઈને છે ને આ ભરડો મારવો પડે ને કે ગાય પાટું મારે ને એટલે ઈ ભૂંડી નહીં હો પગ પગ કે મોંમાં કે આવે તો ખેડવે નાખે પગ કે હાથ કે મોં કે કઈ ખાસું ન આવે એટલે સેફટી પહેલા પછી બીજું બધું આવી રીતના ભરડો મારી દઈએ ને પણ બહુ કલટ હોય ને તો આ વૈસમાં કાઢી મારવી પડે હા બાકી એક ખાલી ભરડો મારડો તો હાલ બે મારી દીધી માથે થયું ટોપલી ટૂંકી હિંગળી કેવું છે મોટી આખી છે હા એની મેં આ બધી ક્રોસ આ જર્સી પ્રોસેસ છે હા પ્રોસેસ કરે છે પણ માટે ક્રોસ લીધે જ કહેવાય હા net પોઝું પોઝું ગણ એની પાસ કે કોઈ કેવું નથી ગણ પાસ નથી તો પછી એમ કે ગણ પાસ નથી દિવસ મિત્ર આપણા જે બધા ભીમોના ફોલોવર હોય ખબર જ પડતી જ હોય એ ખોટી વાત છે હા હજી થોડીક જાય છે પણ ગણ છે સર્વિસ તો મોટી પાછું જોવે તો રિટર્ન એવડી પાછું મૂકી દેજો આ તો એમ હોય તો આપણે મૂકી દેવામાં કઈ પ્રોબ્લેમ એ જ વાત છે સીટ સટ કે રિટર્ન આવ્યો હોય કદાચ કેવી સર્વિસ નથી કઈ ટોન બોલ સર્વિસ આપણે દેશી ગાય કરતા મોટી કોઈ છે ને દેશી ગાય ને મારી ગાય ને આદમી જોયો છે બોલો એમાં એક કોમન છે ગાંઠો છે ને એ કોમન છે અને આ ક્રોસ બીટમાં સર્વિસની લેન્થ કોમન છે એવરી લેન્થ આપણી આઈની દેશી ગાય નો હોય એને તો બસ આ એટલી હોય એવરી સર્વિસ હોય ન્યા હોનારી હા બસ ફૂલ અને એવરી સર્વિસ તો મિત્રો આપણે ગાયની કમ્પ્લીટ ઓકે એકદમ બિઝનેસ થઈ ગયું અને બોલ છે ને હું સ્ક્રીનમાં ફોટો નાખી દઈ એટલે તમે જોઈ લીધો એટલે આમાં તો બધા હોય કાપડ જ આપણી મિલ્ક રેકોર્ડ જોવાનું હોય બીજું કઈ જોવાનું હોય નહીં એ નાખતા નો ની મસાલે ની સિંગડા શા કરે હી કાઢ લે ત્યાં નીકળતું ને તો હાલવતી ન હોય તો
પેલા ત્રેવાળ ન હોય તો પછી ભગાડની